તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી સતત વરસી રહેલા વરસાદ તેમજ ઝાપટાના કારણે જિલ્લામાં 3 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને સૌથી વધુ નુકસાન કપાસમાં થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આગામી સમયમાં જો વધુ વરસાદ પડશે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સતત વરસાદ થઈ રહ્યો છે। વરસાદના હિસાબે ખેડૂતોના બહુમૂલ્ય પાકના પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, જેવો કે કપાસ, જુવાર, અડદ, તલ વગેરે પાક પાણી ભરાવાના હિસાબે નિષ્ફળ થયો છે। તો સરકારને એવી માંગ છે અમારી કે ગઈ સાલ પણ સતત વરસાદના હિસાબે આ પાક વગેરે બળી ગયો હતો અને આ વર્ષે પણ બધું કપાસ છે, જુવાર, તલ, અડદના પાક વગેરે નિષ્ફળ ગયો છે અને સહાય આપે એવી સરકારને માંગ છે। છેલ્લા 15-20 દિવસથી સતત ભારે વરસાદ થવાથી ખેડૂતોનો મામૂલો પાક બળી ગયો છે અને સતત જો આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવશે। એમાં ખાસ કરીને વઢવાણ, ચૂડા અને લીંબડી, ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોએ 70% પોતાની જમીનોમાં વાવેતર કરી દીધું હતું, એટલે મોટા પાયે નુકસાન છે। અને ગત ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ થવાથી આગલા વર્ષનો ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો હતો, તેનું આજ દિવસ સુધી પણ વળતર આપવામાં આવ્યું નથી। તો આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને સર્વે કરાવી અને ખેડૂતોને જો સહાય રૂપે સધિયારો આપે તો બીજા પાકોનું ખેડૂતો વાવેતર કરી શકે। અમે હાલ પૂરતું જે 15 વીઘામાં વાવેતર કર્યું હતું કે અડદ, કપાસ, જુવાર, એ હાલ 15 દિવસથી 20 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે તો પાક સતત નિષ્ફળ ગયો છે। બિયારણ છે, જે બધા મોંઘા મૂલા દવાઈઓ એ પણ નિષ્ફળ ગઈ છે। તો અમારે સરકારશ્રીને એ વિનંતી કરવી છે કે અમને આમાં કોઈ સહાય આપે